હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ 16 કામનો મહિમા. પાઠ 16ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 16 કામનો મહિમા. સૌપ્રથમ જોઈએ, અહીંયા એક પત્ર દેખાય છે. બાલ મંદિર, ભાવનગર, 13 એપ્રિલ 1936નો છે. વહાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી, સૂર્ય તપી રહ્યો છે. બાળકોને સંબોધીને પત્ર છે. બપોરના 3 વાગ્યાનો સમય છે ત્યારે આ પત્ર લખાયો છે. આકાશમાં વાદળ નથી, સૂર્ય તપે છે, એટલે ઉનાળાનો સમય હશે. ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. આ સમયે ચકલી, કબૂતર અને ફૂલ ચકલી એમણે છે પોતાના માળા બનાવવાનું શરૂ કર્યું છે. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી દીધા છે. બીજા પક્ષીઓ છે એમણે માળા બનાવી આપ્યા છે. થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે. પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. પક્ષીઓએ છે એમના બચ્ચાને નાના નાના જીવજંતુ અને બીજી વસ્તુ ખવડાવવાનું શરૂ કર્યું છે. અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. વાત છે કબૂતરના બચ્ચાની. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. એક ઈંડું સેવાઈ ગયું છે, તેમાંથી બચ્ચું નીકળ્યું છે. અને એમના ઘરની વાત છે. ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે. જુદા જુદા પક્ષીઓની વાત છે. પહેલાં કબૂતરની કહી, પછી અહીંયા ગોપાલભાઈના ઘરના રસ્તે છે એ દેવચકલીએ ઈંડા મૂક્યા છે તેની વાત છે. બચ્ચુભાઈએ મને તે બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું તો માળો ઘાસનો બનેલો છે. દેવચકલીનો માળો છે એ ઘાસનો છે. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા. દેવચકલીનો માળો હતો. તેની ટોચ ઉપર છે મૂળિયા હતા, ઊન હતી, વાળ હતા અને પીંજેલું રૂ, આવું બધું હતું. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે. તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર. દેવચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે. તાર અને લાકડાનો પણ બનેલો હોય છે. દેવચકલીની વાત કરે છે એ કહે છે કાગડા જેવી નથી. તે પોતાના બચ્ચાઓ માટે નરમ અને હૂંફાળો માળો બનાવે છે. જ્યારે કાગડો છે બધા પ્રકારની વસ્તુઓનો માળો બનાવે છે, જેની અંદર તાર પણ હોઈ શકે, લાકડા પણ હોઈ શકે. મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. દેવચકલીનું બચ્ચું હતું એ ચાંચ પોળું રાખીને બેઠું હતું, એટલા માટે તેનું મોં અંદરથી દેખાતું હતું. તે લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. કદાચ થોડા નાના જીવજંતુ હશે. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. તો એમ કહે છે દેવચકલી છે પોતાના ચાંચમાં કંઈક નાના નાના જીવજંતુ જેવું લઈને આવી હશે. તે બચ્ચાનું મોઢું પોળું હતું. તે પોળું રાખીને બેઠું હતું, તેની અંદર તેણે મૂક્યા અને સાંજે તે પણ બચ્ચાઓ સાથે ગોઠવાઈ ગઈ. હવે વાત કરીએ કોયલ વિશે. તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી. તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડા પણ સેવે છે. કોયલ છે એ પોતે માળો નથી બનાવતી. ગાય છે મધુર, પણ તે કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી દે છે. અને કાગડો છે એ પોતાના ઈંડા છે એમ સમજે છે અને પછી તે ઈંડા સેવે છે. અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો. બારબેટ એટલે કે કંસારો. નજીકમાં એક નાનું વૃક્ષ છે, તેની ડાળી પર માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે. કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે. કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે. ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે. તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર, આવી બધી જગ્યાએ ચકલીઓ માળા બનાવે છે. અહીંયા વિવિધ પક્ષીઓના માળાની વાત કરવામાં આવી છે. તો કાગડો એમ કહે છે કે વૃક્ષની ટોચ ઉપર બનાવે છે. કબૂતર છે થોરના કાંટામાં પણ બનાવે છે, મહેંદીમાં પણ બનાવે છે, કૂવામાં પણ બનાવેલો આપણે જોઈએ છીએ. અને ચકલી છે આપણી આજુબાજુ ગમે ત્યાં બનાવે. કબાટ પર બનાવી નાખે, અરીસા પાછળ બનાવે, છાજલી પર બનાવે. કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે. કબૂતર પણ આવી રીતે માળો બનાવે છે, જેમ ચકલીની જેમ. તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનમાં બનાવે છે. કંસારા પક્ષીનો ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે. તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું બનાવીને બનાવે છે.
કંસારો છે એ વૃક્ષના થડની અંદર કાણું બનાવે છે અને એની અંદર મૂકે છે. જ્યારે દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી 2 પાંદડાઓ સીવીને જાળીમાં માળો બનાવે છે. દરજીડો છે એ જાળીમાં માળો બનાવે છે. તે તેણે બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે. આ તેનો માળો છે. દરજીડો છે એ પાંદડાઓની ગળી બનાવે છે, એની અંદર ઈંડા મૂકે છે અને માળો બનાવે છે. આ રીતે દરજીડો છે એ પાંદડા સીવી અને માળો બનાવે છે. ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે. અહીંયા તમે જોઈજો, સનબર્ડ કહેવાય છે અને ગુજરાતીમાં ફૂલ સૂંઘણી કહે છે. તે આવો માળો બનાવે છે. તે જ સાંજે અમે ફૂલ સૂંઘણીનો માળો જોયો. એ જ દિવસે સાંજે એમ કે છે અમે ફૂલ સૂંઘણીનો માળો પણ જોયો. તેનો માળો શાનો બનેલો છે તે અનુમાન કરી શકો છો? તમે ચિત્રમાં જોઈને કહી શકો છો કે આ માળો શાનો બનેલો હશે? તેના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડા, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચિથરા અને કરોળિયાના ઝાડા પણ હોય છે. આટલું બધી વસ્તુઓ ભેગી કરી ફૂલ સૂંઘણી છે એ પોતાનો માળો બનાવતી હોય છે. જ્યારે મેં દૂરબીન એટલે કે બાયનોક્યુલર વડે જોયું તો માળામાં બચ્ચા જોઈ શકાતા હતા. તે માળાના નાના મુખ આગળ બેઠા હતા. તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા હતા. તે બીજું શું કરી શકે? ફક્ત ખાય અને સૂવે. એમ કે છે મેં બાયનોક્યુલર લઈને એટલે કે દૂરબીન લઈને જોયું તો માળાની અંદર બચ્ચા હતા. તે માળાના મુખ પાસે બેઠેલા હતા. ખાવાનું લઈને એની માં આવે એની રાહ જોતા હતા. બચ્ચા ફક્ત ખાય અને સૂવે, બીજું તો એ શું કામ કરે? આગળ જોઈએ, સુગરી એટલે કે વીબર બર્ડ છે. શું તમે સુગરી વિશે જાણો છો? નર સુગરી ખૂબ સુંદર માળા વણે છે. માદા સુગરી બધા માળાઓ જુએ છે અને બધાથી સારો માળો પસંદ કરે છે અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. નર સુગરી હોય છે તે માળા બનાવે છે, જ્યારે માદા સુગરી એમાંથી પસંદ કરી માળો પસંદ કરી એમાં ઈંડા મૂકે છે. બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે. આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે. એમ કે છે પક્ષીઓનું પહેલું સોપાન એટલે કે પહેલું પગથિયું માળા બનાવવાનું છે અને ઈંડા મૂકવાનું છે. આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા ખૂબ મુશ્કેલ કામ છે. પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે. આ પક્ષીઓ માટે કેટલાક માણસો પણ અને પ્રાણીઓ પણ એ દુશ્મન જેવા હોય છે. કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે. ખિસકોલી, બિલાડી, ઉંદર, કાગડા આ બધા છે એ માળામાંથી ઈંડા લઈ ફોડી અને ખાય છે. ઘણીવાર તે માળા તોડી પણ નાખતા હોય છે. પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખાવાની શોધમાં, માળો બનાવવામાં, ઈંડાઓ સેવવામાં અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવું છે. બધા જ પક્ષીઓ માટે માળો બનાવવો, ખોરાક શોધવો, ઈંડા સેવવા, તેને બચાવવા, પક્ષીઓના બચ્ચાને ઉછેરવા દરેક પક્ષી માટે કસોટી જેવું હોય છે. છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેની પાંખો ફેલાવીને ઉડે છે. આમ છતાં આ પક્ષીઓ છે એ આનંદ સાથે ગાય છે અને ઉડે છે. આ બધા માટે સલામ, તમારા ગીજુભાઈના આશીર્વાદ. અહીંયા છે બાળકોને આ પત્ર શ્રી ગીજુભાઈ બધેકા દ્વારા લખવામાં આવેલો છે. પક્ષીઓ વિશે અહીંયા સમજાવ્યું છે. આગળ જોઈએ, ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલાં લખ્યો હતો? તો ગીજુભાઈએ આ પત્ર 82 વર્ષ પહેલાં લખ્યો હતો. અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે. તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે? આ પત્રમાં આપેલા પક્ષીઓના નામમાંથી મેં કબૂતર, ચકલી, કાગડો, કોયલ, દરજીડો વગેરે પક્ષીઓને જોયા છે. બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે? કયા કયા? આ પક્ષીઓ સિવાય મેં તો બતક, બગલો, ગીધ, સમડી, હોલો, પોપટ, મોર વગેરે પક્ષીઓ જોયા છે. અહીંયા તમારે તમે કયા પક્ષી જોયા છે તેના નામ લખવાના છે. તમે પક્ષીઓનો માળો જોયો છે? તમે તે ક્યાં જોયો છે? હા, મેં પક્ષીનો માળો અમારા ગામના બગીચામાં વૃક્ષ પર જોયો છે. તમે ઘરે જોયો હોય તો ઘરની વાત લખવાની છે. તમારું મનપસંદ પક્ષી કયું છે? તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે. મારું પ્રિય પક્ષી મોર છે. તે પોતાના મોરપંખ ફેલાવી ઉડે છે. તે ટેહુંક ટેહુંક એવો અવાજ કરે છે. આ પક્ષી કયું છે? માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ, ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ, ચાવી. તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો જવાબ લખી શકાય મોર છે. આગળ જોઈએ, જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જોવાનો છે.
યાદ રાખો, માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો નહીં. જો એમ કરશો તો પક્ષી ફરીથી માળામાં આવશે નહીં. થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધો. તમારે કોઈ માળો જોવાનો છે, એની નજીક નથી જવાનું, અવલોકન કરવાનું છે અને આપેલી વસ્તુઓ નોંધવાની છે. માળો ક્યાં બનાવાયો છે? તો માળો ઝાડની એક ડાળી પર બનાવાયો છે. મેં અહીંયા એક અવલોકન લખ્યું છે, તમારે તમે જે અવલોકન કર્યું છે તે લખવાનું છે. માળો શાનો બનેલો છે? તો માળો સૂકા ઘાસના તણખલા, સળીઓ અને તારના ટુકડાનો બનેલો છે. માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે? માળો બની તૈયાર છે. શું તમે ઓળખી શકો છો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે? હા, તે કાગડાનો માળો છે. પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? પક્ષી માળામાં નાના જીવજંતુ, રોટલીના ટુકડા અને અનાજના દાણા લાવે છે. માળામાં કોઈ પક્ષી બેઠેલું છે? હા, માળામાં પક્ષી બેઠેલું છે. શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? ના, મને લાગે છે કે માળામાં ઈંડા નથી. તમે માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકો છો? હા, માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકાય છે. જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે? બચ્ચાના મા બાપ તેમના માટે અનાજના દાણા, રોટલીના ટુકડા અને જીવજંતુ લાવે છે. 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં 2-3 વાર આવે છે. કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે? લગભગ 1 મહિના પછી માળો છોડી ઉડી જાય છે. માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે. મેં અહીંયા માળાનું ચિત્ર દોર્યું છે. આવી રીતે તમે જોયેલો માળો છે એના વિશે બધી માહિતી લખવાની છે. મેં અહીંયા જે માહિતી લખી છે એ જ માહિતી લખવી જરૂરી નથી. તમને મનગમતા માળા વિશે તમે જોઈ અને જાતે માહિતી ભરશો. આગળ જોઈએ. તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે. તેમાંથી થોડી વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવો. કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકવાનું છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. એક માળો બનાવવાનો છે અને કાગળનું નાનકડું અમથું પક્ષી બનાવવાનું છે અને માળામાં મૂકવાનું છે. તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી પાસે તે રજૂ કરવાનું છે. પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે. આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પક્ષીઓ છે એ ફક્ત ઈંડા મૂકે ત્યાં સુધી જ માળામાં રહે છે. પછી તે બહાર ઉડી જાય છે અને જતા રહે છે. એવી રીતે આપણે જો મોટા થઈને આપણું ઘર છોડી દેવું પડે તો શું થાય? માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાઓ રહે છે. કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન પર. માળો છોડી અને બધા પક્ષીઓ છે આ રીતે અલગ અલગ જગ્યાએ રહે છે. બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે. જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો ઉપર. આવી રીતે બધા પક્ષીઓ અને પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના હોય છે. પાણીમાં તરવાવાળા પક્ષીઓના પંજા આવા હોય છે. વૃક્ષની ડાળી પકડવાવાળા પક્ષીઓના પંજા આવા હોય છે. ખોરાક ઝડપવા માટે એટલે શિકારી પક્ષીઓના પંજા આવા હોય છે. જમીન પર ચાલતા પક્ષીઓના આવા હોય છે. વૃક્ષ પર ચડવા માટે પક્ષીઓના પંજા આવા હોય છે. આવી રીતે અલગ અલગ પક્ષીઓના અલગ અલગ પ્રકારના પંજાઓ હોય છે. પક્ષીની ચાંચ ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની હોય છે. માંસ ફાડવા અને ખાવા તમે જોઈ શકો છો. વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા, ફૂલોનો રસ ચૂસવા, છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા, બીજ તોડવા અને વાટવા, ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા અલગ અલગ પ્રકારની ચાંચ હોય છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો. પ્રાણીના દાંત તમે જોયું છે કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે. ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે અને બાજુના દાંત છે એ ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. જ્યારે બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે આગળના દાંત તીક્ષ્ણ દાંત હોય છે. આગળ જોઈએ. સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે. ખિસકોલી વિશે જોઈએ તો ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે. તેમણે તેના લાંબા કરેલા દાંત વડે વસ્તુ કોતરવાની હોય છે એટલે તે વધ્યા જ કરતા હોય છે. હવે તમારા પોતાના દાંત વિશે શોધી કાઢવાનું છે અને લખવાનું છે. તમારી ઉંમર 8 વર્ષની છે. તમારા દાંત કેટલા છે? તો 24 હોય છે. તમારા કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે? કેટલા? હા, 3 દાંત પડી ગયા છે. એવી રીતે તમારા જેટલા દાંત પડી ગયા હોય તે લખવાનું છે. તમને કેટલા નવા દાંત આવ્યા છે? 3 દાંત નવા આવ્યા છે.
તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી? તો 2 દાંત પડી ગયા છે, 1 નવો દાંત આવ્યો નથી. આવી રીતે તમે તમારી વાત લખશો. દાંત વિશે વધારે શોધવાનું છે. તમારા મિત્રના દાંત જુઓ. શું તે જુદા પ્રકારના દાંત છે? તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરવાનો છે. આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો? તો હા, આગળના અને પાછળના દાંત અલગ અલગ જોવા મળે છે. આગળ અને પાછળના દાંત જુદા છે. આગળના દાંત પાતળા છે અને પાછળના દાંત મોટા અને પહોળા છે, જેને દાઢ કહેવાય છે. કલ્પના કરવાની છે અને લખવાનું છે. જો તમારે આગળના દાંત ન હોય અને બંને ઉપર અને નીચે, તો જામફળ કેવી રીતે ખાવ? અભિનય કરી બતાવો. તમારા વર્ગખંડમાં તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ કરવાનું છે. દરેક વસ્તુના ટુકડા કરવા આગળના દાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો આગળના, ઉપરના અને નીચેના બંને દાંત ન હોય તો જામફળના ટુકડા કરી શકતા નથી, તેથી તેને ખાઈ શકાતું નથી. તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંતથી તમને કોઈ રોટલી આપે છે, તો તમે કેવી રીતે ખાશો? બતાવો. આગળના દાંત હોવાથી આપણે રોટલીના ટુકડા તો કરી શકીએ, પરંતુ પાછળના દાંત ન હોવાથી રોટલી ચાવી શકાતી નથી. રોટલી ચાવ્યા વિના જ ગળામાં ઉતારવી પડે છે, જે પચાવવામાં મુશ્કેલ પડે છે. તમારા મોંમાં એક પણ દાંત નથી. તમે કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકશો? મોંમાં દાંત ન હોવાથી પ્રવાહી વસ્તુઓ અથવા પોચો કે મુલાયમ ખોરાક જેને ચાવવાની જરૂર ન હોય અથવા પેઢાથી ચાવી કે દબાવી શકાય તેવો જ ખોરાક ખાઈ શકાય છે, જેમ કે શીરો, રાબડી, ભાત, લાપસી, જ્યુસ વગેરે ખાઈ શકાય છે. તમારે દાંત ન હોય તો કેવા લાગો? તમારી નોટબુકમાં ચિત્ર દોરવાનું છે. વિદ્યાર્થી, તમારે આ જાતે ચિત્ર દોરવાનું છે. તમે દાંત ન હોય તો કેવા લાગો? ઘરડા માણસો પાસેથી જાણવાનું છે. જેઓને દાંત નથી હોતા તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. મારા દાદા દાદીને દાંત નથી. તેમની પાસેથી જાણવા મળ્યું છે કે કડક ખોરાક જેવો કે ભાખરી, રોટલો, ફરસી પૂરી, સિંગ ચણા વગેરે તે ખાઈ શકતા નથી. તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો. તેના શરીરના ભાગોને પણ નિર્દેશ કરો. મેં છે અહીંયા મોરનું ચિત્ર દોર્યું છે. તમારે તમને મનગમતું ચિત્ર દોરવાનું છે. અહીં આપણો પાઠ 16 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના પર્યાવરણ વિશેના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.